મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 11 સાયન્સ બાયોલોજીમાં મિત્રો ચેપ્ટર 17 શીખી રહ્યા છીએ અને આજના ભાગની અંદર આપણે વાયુની વહન ક્ષમતા અને એના કદ વિશેના જે પહેલા ભાગમાંથી આજે બીજા ભાગ તરફ જઈ રહ્યા છીએ। પહેલા ભાગની અંદર મિત્રો વાયુની વહન ક્ષમતા માટેનો અગત્યનો અવલોકન કોઠો આપણે જોયો અને એના વિશેની સમજ આપણે મેળવી। હવે આજે બીજા ભાગમાં થોડી અલગ માહિતી આપણે શીખીશું જે તમારા માટે ખૂબ જ અગત્યની છે, તો બરોબર ધ્યાન આપજો। હવે મિત્રો ડેડ સ્પેસ વોલ્યુમ ધ્યાન રાખજો। ડેડ સ્પેસ વોલ્યુમ એટલે કે એને વાતકોષીય કદ વિશે વાત કરવાની છે કે વાયુ કોષ્ઠ આપણે જાણીએ છીએ કે ફેફસાની અંદર જે વાયુ કોષ્ઠ આવેલા છે દ્રાક્ષની લુંખા જેવી રચના ધરાવે છે। હવે આપણે જાણીએ છીએ કે આ જે મેં દોરી એ શ્વાસ નળી કહેવાય, આ શ્વાસ વાહિની, ઓકે। અને ત્યારબાદ આ જે છે ફેફસું અને ફેફસાની અંદર આ રીતે મોટા ભાગે વાયુ કોષ્ઠ આવેલા હોય છે। શું આવેલું હોય છે? વાયુ કોષ્ઠ। તમે અહીંયા જોઈ રહ્યા છો આ વાયુ કોષ્ઠ। તો વાયુ કોષ્ઠની સપાટી પર હવાનું કદ, હવે જો અહીંયા હું તમને એક ભાગ બતાવું કે આ આપણો વાયુ કોષ્ઠ, આ જે જોઈ રહ્યા છો એ રુધિર વાહિની જેને રુધિર કેશિકા કહીશું, અને આ આપણી શ્વસન સપાટી એટલે કે કોષ, પેશી કોષ। તો વાયુ કોષ્ઠની સપાટી પર હવાના કદને એટલે તમારું આ વાયુ કોષ્ઠની અંદર જે હવાનું કદ છે એ કદને વાયુ કોષ્ઠીય કદ કહે છે, જે લગભગ 350 મિલી જેટલું હોય છે। કેટલું હોય છે? 350 મિલી જેટલું, જેને ડેડ સ્પેસ વોલ્યુમ તરીકે ઓળખીએ છીએ। વાતકોષીય કદ, વાત એટલે વાયુ, કોષી એટલે કોષ અને કદ જથ્થો। હવે આમાં ડેડ સ્પેસ વોલ્યુમના મિત્રો બે ભાગ પડશે। હવે પહેલો ભાગ આપણે જોઈએ તો એને એનાટોમિકલ ડેડ સ્પેસ વોલ્યુમ કહેવાય, જે મોટા ભાગે સામાન્ય દરેક વ્યક્તિમાં જોવા મળે। ક્લિયર? હવે જુઓ, જે હવા, ધ્યાન આપજો કે એનાટોમિકલ ડેડ સ્પેસ વોલ્યુમ કોને કહેવાય? કે જે હવા શ્વસન સપાટી સુધી પહોંચી શકતી નથી મિત્રો। એટલે કે સામાન્ય રીતે તમે જુઓ છો આ શ્વાસ નળી, આ શ્વાસ વાહિની, આ શ્વાસ વાહિકા અને આ આપણું ફેફસું, આ બે ફેફસા। એટલે કહેવાનો મતલબ તમે જે શ્વાસ લો છો એ શ્વાસ લીધેલી હવા આ ફેફસાના વાયુ કોષ્ઠ સુધી પહોંચી શકતી નથી અને માત્ર શ્વસન માર્ગમાં। હવે શ્વસન માર્ગ એટલે કયો? તો આ ભાગ જે હું ઘાટો કરી રહ્યો છું, આ બધો ભાગ, આ બધા ભાગની અંદર હવા એમના એમ બિન ઉપયોગી પડી રહે છે, તો એ હવાને એનાટોમિકલ ડેડ સ્પેસ વોલ્યુમ કહે છે। એટલે મિત્રો સામાન્ય પરિસ્થિતિમાં આપણે શ્વસન ક્રિયામાં 500 ml હવા લઈએ છીએ અને એ 500 ml હવામાંથી જે 150 ml હવા છે, ધ્યાન રાખજો, 150 ml હવા જે ફેફસા સુધી નથી પહોંચતી, એટલે કે વાયુ કોષ્ઠ સુધી પહોંચતી નથી, પણ ક્યાં રહે છે? તો આ શ્વાસ નળી, શ્વાસ વાહિની અને આ શ્વાસ વાહિકાઓમાં ભરાયેલી રહે છે, જેનો આપણે ઉપયોગ કરી શકતા નથી। તો એને મિત્રો આપણે એનાટોમિકલ ડેડ સ્પેસ વોલ્યુમ કહેવાય, જે સામાન્ય દરેક વ્યક્તિમાં જોવા મળે। એટલે તમને એટલું તો ક્લિયર થયું કે 500 ml આપણે શરીરમાં શ્વાસ મારફતે લઈએ, એમાંથી 350 ml હવા જ અહીંયા વાયુ કોષ્ઠ સુધી પહોંચે, તો બાકીની 150 ml હવા ગઈ ક્યાં?
તો એ 150 ml હવા મિત્રો અહીંયા જે શ્વાસ નળી આવેલી હોય, શ્વાસ વાહિની હોય, શ્વાસ વાહિકા હોય એની અંદર મિત્રો એમના એમ પડી રહે છે, બરોબર, કે જેનો આપણે ઉપયોગ કરી શકતા નથી, તો એને એનાટોમિકલ ડેડ સ્પેસ વોલ્યુમ કહેવાય. ક્લિયર? હવે બીજા નંબરમાં, હવે મિત્રો ફિઝિયોલોજિકલ ડેડ સ્પેસ વોલ્યુમ. શું? ફિઝિયોલોજિકલ ડેડ સ્પેસ વોલ્યુમ એટલે એનો મતલબ કે આ હવા, આ ડેડ સ્પેસ વોલ્યુમ જે ફિઝિયોલોજિકલ છે એ બીમાર વ્યક્તિ અથવા જે વ્યક્તિને વાયરસનો ચેપ લાગ્યો હોય ફેફસાની અંદર, એની અંદર આ ફિઝિયોલોજિકલ ડેડ સ્પેસ વોલ્યુમ જોવા મળે. દાખલા તરીકે જેને મોટા ભાગે સામાન્ય રીતે ન્યુમોનિયા થયો હોય. શું થયું હોય મિત્રો? ન્યુમોનિયા. તો એવી વ્યક્તિના ફેફસાના વાયુકોષ્ઠમાં, આ જે વાયુકોષ્ઠ હોય, જો આની અંદર તમે આ ફેફસામાં આ રીતે વાયુકોષ્ઠ આવેલા હોય, આ વાયુકોષ્ઠ, તો એ વાયુકોષ્ઠની અંદર મિત્રો કાં તો એ વાયુકોષ્ઠ બગડી ગયેલા હોય, કામ કરતા ના હોય, કાં તો એમાં પાણી ભરાયેલું હોય, બધામાં નહીં, પણ ફેફસાનો અમુક ભાગ મરી, એટલે કે ફેફસાનો અમુક ભાગ કાર્ય કરતો નથી, એટલે કે ફેફસામાં અમુક વાયુકોષ્ઠો મૃત પામેલા છે. તો ધ્યાન આપો મિત્રો કે મૃત એટલે મરી ગયેલા, કાર્ય કરતા ન હોય એવા વાયુકોષ્ઠમાં ભરાયેલી હવા અને શ્વસન માર્ગમાં, એટલે કે આ શ્વસન માર્ગમાં ભરાયેલી હવાના કદને ફિઝિયોલોજિકલ ડેડ સ્પેસ વોલ્યુમ કહે છે. હવે જુઓ, ફિઝિયોલોજિકલ ડેડ સ્પેસ વોલ્યુમ કોને કહેવાય? કે જેને ન્યુમોનિયા જેવા મોટા ભાગે રોગ લાગુ પડ્યો હોય એવી વ્યક્તિના આ જે વાયુકોષ્ઠ હોય એની અંદર પાણી ભરાઈ ગયું હોય, કાં તો આ વાયુકોષ્ઠ બગડી ગયા હોય. એટલે કહેવાનો મતલબ મિત્રો, દાખલા તરીકે આ ફેફસું, આ એક અને આ બે ફેફસા, તો એમાં આ જે વાયુકોષ્ઠ છે આટલો ભાગ એ બગડી ગયો છે, આટલા વાયુકોષ્ઠ બગડી ગયા, એમાં પાણી ભરાઈ ગયું છે, તો ત્યાં મોટા ભાગે હવા જશે ખરા, પણ એ વાયુકોષ્ઠ કામ કરતા નથી, મરી ગયેલા છે, માટે એ ગણતરીમાં લઈ શકાય નહીં, એ આપણા ઉપયોગમાં આવે નહીં મિત્રો, બરોબર. તો અને સાથે સાથે આ તો ખરું જ, પણ સાથે સાથે આ નળીઓમાં, આ નલિકાઓમાં પણ ભરાયેલી હવા આપણા કાર્યમાં, કામમાં આવવાની નથી, તો એવી હવાને ફિઝિયોલોજિકલ ડેડ સ્પેસ વોલ્યુમ કહે છે. તો મિત્રો ડેડ સ્પેસ વોલ્યુમના આપણે બે ભાગ પાડ્યા, એક તો એનાટોમિકલ ડેડ સ્પેસ વોલ્યુમ અને બીજો છે ફિઝિયોલોજિકલ ડેડ સ્પેસ વોલ્યુમ. ક્લિયર? આવડશે ને હવે? ચાલો હવે આપણે એલ્વેઓલર વેન્ટિલેશન, શું યાદ રાખજો? એલ્વેઓલર વેન્ટિલેશન એટલે કે મિનિટ વોલ્યુમ ની ગણતરી આપણે કરવાની છે. હવે તમે જાણો છો કે 1 મિનિટની અંદર આપણે કેટલી વાર શ્વાસ અને કેટલી વાર ઉચ્છ્વાસ કરીએ? તો 12 થી 16 વાર. ક્લિયર? તો હવે જો અહીંયા સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે વાયુકોષ્ઠ સુધી, એટલે કે આ ફેફસામાં રહેલા આ વાયુકોષ્ઠ, આ એક દોર્યો છે, આવા અનેક હોય, અહીંયા દોર્યા છે મેં, જુઓ. તો વાયુકોષ્ઠ સુધી તાજી હવા પહોંચાડવાના દર છે તેની ગણતરી આપણે કરવાની છે, જેને એલ્વેઓલર વેન્ટિલેશન કહેવાય. તો મિત્રો શ્વાસોચ્છ્વાસનો દર 12 અથવા 16, અને એને ટીવી એટલે કે ધ્યાન રાખજો કે આપણે જે સામાન્ય પરિસ્થિતિમાં શ્વાસ અને ઉચ્છ્વાસ લઈએ છીએ એ, અને ઓછા ડેડ સ્પેસ વોલ્યુમ એટલે કે સામાન્ય આપણે જાણીએ છીએ કે જે હવા આપણા કામમાં નથી આવતી અને નલિકાઓમાં ભરાઈ રહે છે એવી 150 ml હવા. તો ગણતરી કરીએ તો મિત્રો ઉચ્છ્વાસની વાત, આ શ્વાસોશ્વાસનો દર કેટલો છે? 12.
કુલ હવા આપણે કેટલી લઈએ છીએ શ્વાસ અને ઉચ્છ્વાસમાં 500 સામાન્ય સ્થિતિમાં, અને કેટલી હવા નલિકાઓમાં ભરાયેલી રહે છે 150 મિલી. તો 12 ગુણ્યા 500 માંથી 150 બાદ કરીએ તો 350 વધે, અને 350 ગુણ્યા 12 લખીએ તો 4200 મિલી પ્રતિ મિનિટ કહેવાય. એટલે 1 મિનિટમાં ફેફસામાં એટલે કે એલ્વેઓલર વેન્ટિલેશન એટલે કે ફેફસાની અંદર 1 મિનિટની અંદર 4200 ml હવા દાખલ થાય. અને જો આપણે 15 વખત જો શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરીએ તો 15 ગુણ્યા 500 માઈનસ 150 આ કુલ હવા 150 ml હવા નલિકાઓમાં, બાદ બાકી કરો 350 ગુણ્યા 15 તો 5250 ml પ્રતિ મિનિટ હવા, એટલે કે 1 મિનિટમાં આપણા ફેફસામાં કુલ હવા કેટલી અંદર અને બહાર જશે તો 5250. ક્લિયર? આવડશે ને હવે? ચાલો હવે મિત્રો આપણે ફિઝિયોલોજિકલ શન્ટ વિશે શીખવાનું છે. શું શીખવાનું છે? ફિઝિયોલોજિકલ શન્ટ. હવે ધ્યાન આપજો મિત્રો કે ફેફસામાં ફુસ્ફુસ ધમની, કઈ ધમની? ફુસ્ફુસ ધમની જે ફેફસામાં આવે છે, ફુસ્ફુસ ધમની દ્વારા પ્રવેશતું બધું જ રુધિર વાયુ કોષ્ઠ ની દિવાલ સુધી પહોંચતું નથી. એટલે ધ્યાન આપો. સામાન્ય રીતે તમે જોઈ રહ્યા છો આ ફેફસા, અને એમાંથી જ્યારે આ ફુસ્ફુસ ધમની આવી, જો આ ફુસ્ફુસ ધમની ક્લિયર, જે રુધિર લઈને આવે છે. શું લઈને આવે છે? રુધિર. હવે આમ તો ખરેખર એ ફેફસામાં દાખલ થાય, આ રીતે આ ફેફસામાં દાખલ થઈ રહી છે, પરંતુ એમાંની કેટલીક ધમની એ ફેફસામાં દાખલ થતી નથી, પરંતુ ફેફસાની બહારની બાજુમાંથી મોટા ભાગે સ્પર્શ કર્યા વગર જ પસાર થઈ જાય છે. આ પસાર થઈ ગઈ જુઓ. એટલે ફેફસાને સ્પર્શ કરી આ ધમનીએ ના, તો હવાની લેવડ દેવડ થવાની ના. ઓકે, તો ધ્યાન આપો, બરોબર સમજી લો આ રીતે કે ફેફસામાં ફુસ્ફુસ ધમની દ્વારા પ્રવેશતું બધું જ રુધિર વાયુ કોષ્ઠની, આ આખા ફેફસાની અંદર રહેલા વાયુ કોષ્ઠ છે એની દિવાલ સુધી પહોંચતું નથી. અને એવું કેટલું રુધિર? તો 2% રુધિર. કેટલું? 2%. રુધિર વાયુ કોષ્ઠની દિવાલ સુધી પહોંચી શકતું નથી. મતલબ કે ફેફસામાં પ્રવેશતા રુધિર, ફેફસામાં જે રુધિર પ્રવેશે એમાંનું કુલ રુધિરના 2%, કેટલા ટકા? 2% રુધિર વાયુ કોષ્ઠોની બહારથી વહી જાય છે, જેને ફિઝિયોલોજિકલ, એટલે આ 2% રુધિર એ અંદર દાખલ થયા વગર જ પસાર થઈ ગયો, તો એને ફિઝિયોલોજિકલ શન્ટ કહેવાય. શું કહેવાય મિત્રો? ફિઝિયોલોજિકલ શન્ટ. જુઓ, બધું રુધિર તો જાય છે, પણ 2% રુધિર લઈ જતી નલિકા એ ફેફસામાં દાખલ થતી નથી, પરંતુ ફેફસાની બહારથી સ્પર્શ કર્યા વગર જ નીકળી જાય છે. તો આવું 2% રુધિર ફેફસાને મળતું નથી, જ્યાં O2 અને CO2 ની લેવડ દેવડ થતી નથી. તો એને મિત્રો આપણે ફિઝિયોલોજિકલ શન્ટ કહે છે. અને આ ક્રિયા સામાન્ય જે વ્યક્તિ હોય, સામાન્ય માણસોમાં આ ફિઝિયોલોજિકલ શન્ટ જોવા મળે. આવડશે ને? સમજાયું ને મિત્રો? ચાલો હવે આપણે પેથોલોજિકલ શન્ટ ની વાત કરીએ, જેમાં મોટા ભાગે આ ક્રિયા પેથોલોજિકલ શન્ટ એ જે બીમાર વ્યક્તિ હોય, જેને ફેફસાનો રોગ લાગુ પડ્યો હોય, એટલે કે ન્યુમોનિયા નો રોગ લાગુ પડે, એટલે ફેફસાની અંદર જે વાયુ કોષ્ઠ હોય એ બગડી જાય, એમાં પાણી ભરાઈ જાય, કાં તો એ મરી જાય એ વાયુ કોષ્ઠો, તો એ કામ કરતા બંધ થઈ જાય. ક્લિયર? તો હવે જોજો બરોબર કે જ્યારે પણ કોઈ શ્વસન સંબંધી રોગ
હવે શ્વસન સંબંધી રોગમાં આપણે ન્યુમોનિયાને જલ્દી ઓળખીએ છીએ એટલા માટે. તો શ્વસન સંબંધી રોગ વાયુ કોષ્ઠમાં હવા ભરાતી નથી, એટલે જેને રોગ લાગુ પડ્યો હોય, શ્વાસોચ્છ્વાસ એટલે કે ફેફસાનો રોગ લાગુ પડ્યો હોય, એવા વ્યક્તિના ફેફસાના વાયુ કોષ્ઠમાં આટલો ભાગ બગડી ગયો તો આ વાયુ કોષ્ઠો તો હવા ભરાશે નહીં આટલામાં, બરોબર. ત્યારે આવા વાયુ કોષ્ઠોમાં હવે માની લો, ચલો આની વાત કરીએ, આટલા ભાગમાં વાયુ કોષ્ઠ બગડી ગયા. હવે રુધિર ત્યાં જાય, જઈને પાછું આવે તો પણ કઈ થશે નહીં, કારણ કે વાયુ કોષ્ઠ છે કેવા છે, બગડી ગયા. એટલે ત્યાં રુધિર જાય તો એ કોઈ કાર્ય થવાનું નહીં, O2 CO2 ની આપલે થાય નહીં. કેમ? કારણ કે આટલો ભાગ એ વાયુ કોષ્ઠનો બગડી ગયો, એટલે ત્યાં O2 CO2 આવવાના નહીં, એટલે કાર્ય કરી શકે નહીં. એટલે ત્યારે આવા વાયુ કોષ્ઠમાંથી રુધિર પસાર થાય છે, ત્યારે એ રુધિરમાં ઓક્સિજન દાખલ પણ થતો નથી કે CO2 મુક્ત પણ થતો નથી, એટલે કે ઓક્સીકૃત થતા નથી, એટલે કે રુધિરમાં ઓક્સિજન ઉમેરાતો નથી, જેને આપણે પેથોલોજીકલ શન્ટ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? બીજું, જેમ પેથોલોજીકલ શન્ટ વધુ હોય તેમ ફેફસામાંથી પસાર થતું મોટા ભાગનું રુધિર ઓક્સીકૃત થવામાં, એટલે કે રુધિરમાં ઓક્સિજન ભળવામાં અથવા રુધિરમાં ઓક્સિજન ઓગાળવામાં મોટા ભાગે નિષ્ફળ જાય છે. એટલે કે જે વ્યક્તિને ફેફસાનો રોગ લાગુ પડ્યો હોય એવા વ્યક્તિના રુધિરમાં ઓક્સિજન ફેફસામાં જાય, પણ એ રુધિર ફરીને પાછું જ આવે. કેમ? કારણ કે એમાં જુઓ, ફેફસું છે એમાં થોડોક ભાગ શું થઈ ગયો છે, બગડી ગયો છે, આટલો ભાગ, એટલે એટલા ભાગનું રુધિર એમના એમ જ પાછું આવે, ઓક્સિજન વગરનું રુધિર પાછું આવવાનું, બરોબર. તો એને મિત્રો પેથોલોજીકલ શન્ટ કહેવાય. અને આવી વ્યક્તિના રુધિરમાં ઓક્સિજન હોય ખરા, પણ બહુ ઓછું હોય, જ્યારે આ સામાન્ય વ્યક્તિમાં આની સરખામણીમાં વધારે રુધિર હોય. ક્લિયર? સમજાયું મિત્રો? ચલો હવે હું આકૃતિમાં સમજાવું. દાખલા તરીકે આ ફેફસા, આ રુધિર વાહિની જેમાં રુધિર આવે છે અને ફેફસામાં રુધિર દાખલ થાય છે, પણ એમાં કેટલુંક રુધિર છે ને, આ જે ફેફસાનો આટલો ભાગ જે મેં ઘાટો કર્યો છે એ ભાગ બગડી ગયો છે. જુઓ, આ કાળો કરી નાખું, આટલો ભાગ બગડી ગયો છે, આ ભાગ. હવે એ ભાગમાં રુધિર જાય તો પણ ઓક્સિજન એને મળે નહીં, એટલે એ રુધિર એમનું એમ જ પાછું આવવાનું, સમજો. જ્યારે બાકીના ભાગમાં ઓક્સિજન છે, આટલો ભાગ સારો છે ફેફસાનો, એટલા માટે ત્યાં રુધિર ઓક્સિજન લઈ અને બહાર આવશે. ઓકે, ક્લિયર? અને જે વ્યક્તિના ફેફસા નબળા પડી ગયા હોય તો એવી વ્યક્તિને ડોક્ટર ફુગ્ગા ફૂલાવવાની સલાહ આપે છે, એટલે હવા સતત બહાર અંદર જાય, જેના કારણે ફેફસામાં મોટા ભાગે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા થાય, તો એની ફેફસાની મજબૂતાઈમાં વધારો થાય. ક્લિયર? અચ્છા, એટલે જુઓ મિત્રો, સામાન્ય માણસોના ફેફસામાં પેથોલોજીકલ શન્ટ કેટલું હોય છે? સામાન્ય માણસ એમાં કોઈ રોગ જ હોતો નથી. સામાન્ય માણસ એટલે માનો તમે વિદ્યાર્થી, તો તમને કોઈ રોગ જ નથી, તો ફેફસા તમારા કેવા હોવાના? તંદુરસ્ત. અને તંદુરસ્ત હોય તો તમને તમારા ફેફસામાં જેટલું રુધિર દાખલ થાય એ બધું રુધિર ઓક્સિજન લઈને જ આવવાનું, એટલા માટે તમારા શરીરમાં આ પેથોલોજીકલ શન્ટ કેવો હોવાનો? શૂન્ય હોય. ઓકે, તો મિત્રો વ્યાખ્યા શું થાય? સૂત્ર શું બને નીટ માટે? તો કુલ શન્ટ બરાબર ફિઝિયોલોજીકલ શન્ટ વત્તા પેથોલોજીકલ શન્ટ. પેથોલોજીકલ શન્ટમાં 2% મોટા ભાગે રુધિર ફેફસામાં દાખલ થતું નથી,
એને આ ફિઝિયોલોજિકલ શન્ટ કહેવાય, અને જો કોઈ રોગ લાગુ પડ્યો હોય તો એને પેથોલોજિકલ શન્ટ કહેવાય, અને આ બંને ભેગા કરીએ તો કુલ શન્ટ તૈયાર થાય. તો આટલું રુધિર મોટા ભાગે ઓક્સિજન વગરનું આવે છે. બરોબર કે નહીં? ચાલો હવે મિત્રો આપણે વાયુઓની આપલેની વાતો કરીએ. વાયુની આપલે ક્યાં થાય? તમે શ્વાસ લીધો, ઓક્સિજન લીધો, ઓક્સિજન યુક્ત હવા લીધી. હવે એ ઓક્સિજન યુક્ત હવા જવાની ક્યાં? ફેફસામાં. ફેફસામાંથી ક્યાં જાય? તો આ વાયુ કોષ અહીંયા આ તમે જોઈ રહ્યા છો, એટલે કે આ એક વાયુ કોષ્ઠમાં જાય. આ વાયુ કોષ્ઠની અંદર દાખલ થાય. ધ્યાન આપજો બરોબર. એટલે હવા અંદર દાખલ થઈ આ વાયુ કોષ્ઠની અંદર. ક્લિયર? તો વાયુ કોષ્ઠમાં ધ્યાન રાખજો, વાયુઓની આપલે. વાયુ કોષ્ઠો વાયુ વિનિમયનું પ્રાથમિક પ્રાથમિક સ્થાન છે. એટલે સૌપ્રથમ લેવડ દેવડ અહીંયા થવાની અને બીજી લેવડ દેવડ અહીંયા થશે. ધ્યાન આપજો, આ આકૃતિ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સમજવા માટે. આ વાયુ કોષ, આ રુધિર વાહિની અને આ પેશી કોષ. હવે સૌપ્રથમ O2 અને CO2 ની લેવડ દેવડ આ વાયુ કોષ અને આ રુધિર વાહિની વચ્ચે અહીંયા થશે. તો વાયુ કોષ્ઠો વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. એટલે કે સૌપ્રથમ ત્યાં પહેલી વાયુની આપલે થાય. વાયુઓનું વિનિમય રુધિર અને પેશી કોષો વચ્ચે, એટલે કે અહીંયા રુધિર હોય અને આ પેશી કોષ, એટલે આ બીજા નંબરનું અહીંયા લેવડ દેવડ થાય. O2 અને CO2 નું આ સ્થળે અહીંયા પહેલું લેવડ દેવડ થાય O2 અને CO2 ની, અને બીજી લેવડ દેવડ આ રુધિર અને કોષ વચ્ચે થવાની. તો એ O2 અને CO2 નો વિનિમય એ દબાણ, દાબ, ઢોળાંશ અથવા સાંદ્રતા ઉપર આધાર રાખે. યાદ રાખજો કે દબાણ અને સાંદ્રતા ઉપર આધાર રાખે છે. એટલે કે દાબ, ઢોળાંશ આધારિત સરળ કઈ ક્રિયા થાય છે? દિવાલો વચ્ચે પ્રસરણની ક્રિયા થાય છે મિત્રો. ક્લિયર? અચ્છા, એટલે દાબ, ઢોળાંશ એટલે શું? તો આપણે આગળના વિડિયો જો તમે જોયેલા હોય તો તમને ખ્યાલ હશે કે વધારે થી ઓછા તરફ ગતિ થાય. વધારે થી ઓછા તરફ. ક્લિયર? એને દાબ, ઢોળાંશ કહેવાય. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન થાય. હવે જુઓ કે વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં જે સંકળાયેલું પડ સ્તર છે, આ અહીંયા આ જે પડ આવ્યું અહીંયા, આજે હું ગાંઠું કરી રહ્યો છું, એટલે આ પડ અહીંથી અહીં જવું હોય, અહીંથી અહીં જવું હોય તો આ રીતે લેવડ દેવડ કરવી હોય આ બંને વચ્ચે, તો વચ્ચે શું છે? પડ, એક સ્તર આવેલું છે. તો ધ્યાન આપો કે પ્રસરણમાં સંકળાયેલ સ્તર, પ્રસરણમાં સંકળાયેલ સ્તર ની જાડાઈ મિત્રો એ પણ પ્રસરણના દર ઉપર અસર કરતું પરિબળ છે. જો આ પડ પાતળું હોય તો લેવડ દેવડ સરળતાથી થાય, પરંતુ આ પડ જો જાડું હોય, આ પડ જાડું હોય તો મિત્રો લેવડ દેવડ એટલે કે O2 CO2 નો વિનિમય મોટા ભાગે ધીમેથી થાય. ક્લિયર? અચ્છા, બીજું, વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણમાં ભાગીદારી આંશિક દબાણ કહે છે. અને સાથે સાથે આ આંશિક દબાણ એટલે ઓક્સિજનનું પ્રમાણ વધે તો ઓક્સિજનનું જે દબાણ છે એને આંશિક દબાણ અથવા તો પ્રેશર, પ્રેશર એટલે દબાણ, તો એને PO2 અને CO2 ના દબાણને PCO2 વડે દર્શાવાય છે. ક્લિયર? ખ્યાલ આવ્યો મિત્રો? અચ્છા,
હવે આ કોઠો તમારે બરોબર સમજવાનો છે. તો જો અહીંયા કે શ્વસન વાયુ ઓક્સિજન નું વહન વાયુ કોષ્ઠથી અહીંયા પેશી કોષ સુધી કેવી રીતે થાય છે. તો શ્વસન વાયુમાં ઓક્સિજન અને અહીંયા દાબ ઢોળાંશનો સિદ્ધાંત કાર્ય કરે છે. કયો? દાબ ઢોળાંશનો સિદ્ધાંત. તો મિત્રો અહીંયા જુઓ બરોબર કે આ ઓક્સિજન વાયુ છે એ વાતાવરણની હવા કહેવાય. કેવી કહેવાય? વાતાવરણમાં જે હવા છે એનું દબાણ 159 મિલીમીટર Hg mmHg મર્ક્યુરી મિલીમીટર મર્ક્યુરી mmHg એટલે વાતાવરણની હવાનું દબાણ 159 mmHg છે અને વાયુ કોષ્ઠમાં દબાણ 104 mmHg છે. એટલે આપણને ખબર છે કે વધારેથી ઓછા તરફ ગતિ થાય એટલે આ બાજુથી વાતાવરણની હવા ક્યાં જાય? વાયુ કોષ્ઠમાં જાય. આ બાજુ વહન થાય. બીજું ઓક્સિજન વિહીન રુધિર એટલે કે રુધિરમાં ઓક્સિજન નથી. વાતાવરણ અહીંયા ઓક્સિજન હતો એ હવામાંથી ક્યાં આવ્યો? વાયુ કોષ્ઠમાં. હવે જુઓ અહીંયા રુધિરમાં ઓક્સિજન નથી એનું દબાણ કેટલું છે? 40 અને વાયુ કોષ્ઠનું 104 એટલે વધારે છે. તો વધારેથી ઓછા તરફ વહન થાય એટલે ઓક્સિજન ક્યાં જાય? રુધિરમાં. અને રુધિરમાં ઓક્સિજન આવી જાય તો હવે મિત્રો રુધિરમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું થઈ જાય? વધી જાય. એટલે 40 હતું તો 95 થઈ ગયું. ક્લિયર? હવે જુઓ ઓક્સિજનમાં રુધિર દાખલ થઈ ગયો રુધિરમાં ઓક્સિજન દાખલ થયો એટલે શરૂઆતમાં રુધિરમાં ઓક્સિજન ન હતો એટલે એનું દબાણ કેટલું હતું? 40. પણ વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન દાખલ થયો એટલે એનું દબાણ કેટલું થયું? 95 mmHg. હવે આ પેશી કોષમાં એટલે હવે આની વાત છે. પેશી કોષમાં જે હવા છે અને ત્યાં એનું દબાણ કેટલું છે? 40 mmHg. જ્યારે રુધિરમાં એટલે કે અહીંયા બહાર રુધિરની અંદર ઓક્સિજનનું દબાણ કેટલું છે? 95 mmHg. એટલે વધારેથી ઓછા તરફ ગતિ થાય એટલે જે રુધિર છે એ પેશી કોષોમાં અહીંયા જે ઓક્સિજન છે ક્યાં જતો રહે? પેશી કોષોની અંદર દાખલ થઈ જાય. એટલે જુઓ વાતાવરણનો ઓક્સિજન વાયુ કોષ્ઠમાંથી રુધિરમાંથી પેશી કોષોની અંદર દાબ ઢોળાંશની ક્રિયા દ્વારા એટલે કે વધારેમાંથી ઓછા તરફ ગતિ કરી ગયો અને કોષમાં દાખલ થયો. ઓકે ચાલો હવે આ તો O2 નું વહનની વાતો કરી. હવે કાર્બન ડાયોક્સાઇડના વહનની વાતો કરીએ મિત્રો. તો હવે જુઓ આ કોષમાં ચયાપચયની ક્રિયા થાય એટલે કયો વાયુ ઉત્પન્ન થાય? CO2. તો CO2 ક્યાં છે? કોષમાં. ત્યાંથી રુધિરમાંથી વાયુ કોષ, ત્યાંથી ફેફસામાંથી બહાર. ઓકે ક્લિયર? જુઓ કોષોની અંદર CO2 જે છે એની સાંદ્રતા એનું દબાણ 45 mmHg છે. જ્યારે બહાર રુધિરનું અહીંયા મારી આંગળી જુઓ બહાર રુધિરમાં CO2 નું પ્રમાણ ફક્ત 40 છે એનું દબાણ. વધારેથી ઓછા તરફ વહન થાય એટલે આ CO2 ક્યાં જશે? બહાર કોષની બહાર રુધિર જે છે એમાં દાખલ થાય. એટલે દાખલ થાય એટલે અત્યારે 40 છે તો એમાં કાર્બન ડાયોક્સાઇડ આમાં આ કાર્બન ડાયોક્સાઇડ કોષનો કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ભળી જાય 40 હતો અને બીજો એડ થયો એટલે કેટલું દબાણ થયું? 45. ક્લિયર? સમજણ પડી? તો આ રુધિરમાં હવે CO2 નું દબાણ કેટલું છે? 45. અને વાયુ કોષ્ઠમાં આટલે જે રુધિર આવ્યું એમાં CO2 નું દબાણ કેટલું છે મિત્રો? જુઓ અહીંયા 45. અને વાયુ કોષ્ઠની અંદર જો કેટલું છે? વાયુ કોષ્ઠમાં કેટલું છે? 40. એટલે અહીંયા 40
એટલે કહેવાનો મતલબ વધારેથી ઓછા તરફ વહન થવાનું. હવે વાયુ કોષ્ટમાં CO2 આવ્યો એટલે ત્યાં મોટા ભાગે દબાણ 40 અને બહાર વાતાવરણમાં નજીવું દબાણ છે 0.3. તો વધારેથી ઓછા તરફ એટલે આ વાયુ કોષ્ટનો CO2 ક્યાં જતો રહેવાનો? વાતાવરણમાં જતો રહેવાનો. એટલે આ રીતે મિત્રો O2 અને CO2 નું વહન થાય. જુઓ ફરીથી, વાતાવરણનો ઓક્સિજન એમાં એનું દબાણ 159, વાયુ કોષ્ટમાં 104 એટલે વધારેથી ઓછા તરફ વહન થયું. એટલે વાતાવરણની હવા ક્યાં આવી? વાયુ કોષ્ટ. ત્યાંથી હવા ક્યાં ગઈ? રુધિરમાં. અને રુધિરનું દબાણ કેટલું છે? 40. ઓછું હતું એટલે વધારેથી ઓછા તરફ ઓક્સિજન ગયો. અને ગયો એટલે આ રુધિરમાં 40 હતો ઓક્સિજન, એમાં બીજો નવો એડ થયો એટલે એનું દબાણ કેટલું થયું? 95. એટલે દબાણ વધી ગયું. અને ત્યારબાદ આ 95 દબાણ અને જે પેશી કોષ છે, અહીંયા સમજાવો, પેશી કોષમાં જે ઓક્સિજનનું દબાણ છે એ અને આ પેશી કોષનું ને રુધિરનું, તો બહાર દબાણ વધારે છે 95 છે રુધિરમાં, અહીંયા દબાણ 95, અંદર કેટલું છે? 40. એટલે આ બહારથી અંદર ઓક્સિજન કોષની અંદર દાખલ થાય. હવે CO2 ની વાતો કરીએ તો CO2 કોષમાં છે ત્યાં 45 દબાણ અને બહાર રુધિરમાં 40 ઓછું છે એટલે કોષમાંથી CO2 ક્યાં આવવાનો? રુધિરમાં. અને રુધિરમાં આવી જાય તો 40 માં નવો CO2 ઉમેરાયો એટલે એનું દબાણ વધી ગયું 45. અને એ 45 દબાણ વાળું રુધિર વાયુ કોષ્ટમાં દાખલ થાય. વાયુ કોષ્ટમાંથી વાતાવરણમાં એટલે કે વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ થઈ. અને આ રીતે મિત્રો શ્વસન સપાટીઓએ O2 અને CO2 નો વિનિમય દાબ ઢોળાંશની ક્રિયા દ્વારા થાય છે. સમજાયું ને? ચાલો, એટલે હવે જો અહીંયા હું શોર્ટકટમાં સમજાવું કે વાયુ કોષ્ટમાંથી ઓક્સિજન રુધિરમાં જાય અને રુધિરમાં જુઓ વાયુ કોષ્ટમાંથી ઓક્સિજન ક્યાં જાય? રુધિરમાં. અને રુધિરમાંથી ઓક્સિજન ક્યાં જાય? કોષોમાં. ક્લિયર? ચાલો, બીજું હવે CO2 ની વાત કરીએ તો કોષમાં CO2 ક્યાં જાય? રુધિરમાં. રુધિરનો CO2 ક્યાં જાય? વાયુ કોષ્ટમાં જાય. અને આ ક્રિયા દાબ ઢોળાંશના સિદ્ધાંત અનુસાર એમનું વહન થાય છે, પ્રસરણ થાય છે. બીજું મિત્રો કે CO2 ની દ્રાવ્યતા ઓક્સિજન કરતા 20 થી 25 ગણી વધારે છે. આ યાદ રાખજો નીટ માટે ખાસ અગત્યનું કે CO2 ની દ્રાવ્યતા એ ઓક્સિજન કરતા 20 થી 25 ગણી વધારે છે. એટલે રુધિરમાં CO2 વધારે ઓગળે છે ઓક્સિજન કરતા. તો મિત્રો આ થયું વાયુઓની કદ અને એની ક્ષમતા અને એને લગતા આપણે ડેડ સ્પેસ વોલ્યુમ જોયું, એનાટોમિકલ, એલ્વેઓલર, ફિઝિયોલોજિકલ, પછી ફિઝિયોલોજિકલ શન્ટ વિશે ચર્ચા કરી, પેથોલોજિકલ શન્ટ અને ત્યારબાદ વાયુઓની આપલે. મને ચોક્કસ ખાતરી છે કે આજના ટોપિકની અંદર તમને બધી જ આખી માહિતી સમજાઈ ગઈ હશે. તો નેક્સ્ટ વિડિયોની અંદર પાછા નવા ટોપિક સાથે આપણે જલ્દી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.